અમે કંઈ સાંભળવા નથી માંગતા. ઈમાનદારીને સાથ અને બેઈમાનીને લાત, આ અમારો નિયમ છે. હમણાં ને હમણાં નોટિસ તૈયાર કરો ને વિક્રમસિંહને મોકલો. દિગ્વિજયભાઈ, આ શું કહી રહ્યા છો તમે? વિક્રમસિંહ સાથે તમારા પરિવારનો સંબંધ બંધાયો છે. એ તમારા વેવાઈ કહેવાય અને એમને જ નોટિસ? એ વકીલ, આ બધી વકીલાત કોર્ટમાં કરજો, મારી સામે નહીં. અહીંયા તો અમે કહીએ દિવસ છે તો કહેવાનું દિવસ છે, અને રાત છે કહીએ તો કહેવાનું રાત છે. સમજ્યા? ને જો તમારાથી આ ના થવાનું હોય તો અમને અત્યારે જ કહી દો, બીજો વકીલ બોલાવી દઈશું. ના ના, હું 1-2 દિવસમાં એમને નોટિસ મોકલાવી દઉં છું. 1-2 દિવસ? ના ના ના, 1-2 દિવસ નહીં. આજે ને આજે નોટિસ તૈયાર કરો અને વિક્રમસિંહને તાબડતોબ નોટિસ મોકલો. અહીંયા બેસીને નોટિસ તૈયાર કરો. પણ દિગ્વિજયભાઈ, એ કેવી રીતે શક્ય છે? પોસ્ટથી નોટિસ પહોંચતા પણ 1-2 દિવસ લાગી શકે છે. સમયનું મહત્વ સમજીને કામ કરશો ને રમાકાંતભાઈ, તો પ્રગતિ કરશો. હવે મેં જે કંઈ કહી રહ્યા છીએ ને એ ધ્યાનથી સાંભળજો. 120 મિનિટ એટલે કે 2 કલાક. 2 કલાક છે તમારી પાસે. આ 2 કલાકમાં તમે નોટિસ તૈયાર કરો અને વિક્રમસિંહને મોકલો. પોસ્ટમાં મોકલો, માણસને મોકલો કે તમે જઈને આપી આવો. જે કંઈ કરવું પડે એ કરો, પણ 2 કલાકમાં વિક્રમસિંહને નોટિસ મળી જવી જોઈએ. જો આ ના થયું તો 2 કલાક પછી અમે શું કરીશું એ તમે બરાબર સારી રીતે જાણો છો. સારું સારું, હું હમણાં જ નોટિસ તૈયાર કરાવીને એમને મોકલાવી આપું છું. ઝટ કરો. ઠીક છે. જય સોમનાથ. જય સોમનાથ. ઊંચા અવાજે વાત ના કરીએ ને ત્યાં સુધી આ લોકોના પેટનું પાણી નથી હાલતું. બા, પીઠીની વિધિમાં આવેલી સ્ત્રીઓની હાજરીમાં વેદિકાએ તાઇફો કર્યો ને કહ્યું કે માનસી કોઈ છોકરા સાથે ભાગી ગઈ છે. એ તો સારું છે કે આપણે બધી સ્ત્રીઓને સમજાવીને એમના મોં બંધ કરી દીધા. પણ બા, અહીંયા જે કંઈ થયું છે એના વિશે બહારગામથી આવનારા મહેમાનોને કંઈ ખબર જ નથી. આવતીકાલે તો લગ્નનું મુહૂર્ત છે બા. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, મુંબઈ બધેથી મહેમાનો આવવાના શરૂ થઈ જશે, સગાઓ આવવાના શરૂ થઈ જશે બા. એમને શું જવાબ આપીશું બા? શું કહીશું? અમને તો કંઈ સમજાતું નથી બા. અમારું માથું ફાટી ગયું છે બા. અમારી હાલત પણ કંઈક એવી જ છે. મારું પણ માથું ખેંચાઈ રહ્યું છે. પણ દિગ્વિજય, આમાંથી કોઈક રસ્તો તો કાઢવો જ પડશે. રસ્તો કાઢવો જરૂરી છે. સાચું કહ્યું તમે બા, રસ્તો તો કાઢવો જ પડશે. પણ એ પહેલા વિક્રમસિંહને એની લાયકાત બતાવવી પડશે. જ્યાં સુધી આ નોટિસ એને પહોંચી નહીં જાય ને ત્યાં સુધી હું શિવગઢ છોડવાનો નથી બા. બા, તમારે રાજગઢ જવું હોય તો જવાની વ્યવસ્થા કરાવી દઈએ બા. ના, મારે રાજગઢ જવું નથી. અત્યારે મારું માથું પકડાઈ ગયું છે. મને વિચારવા માટે થોડો સમય આપો. ઠીક છે બા. બા, એક વાત કહું? બહારગામથી જે મહેમાનો આવવાના છે એમને આપણે મેસેજ કરીને જાણ કરી દઈએ કે આ લગ્ન ફોક થયા છે. આવી વાત મેસેજ દ્વારા કરવી મને યોગ્ય નથી લાગતી દિગ્વિજય. હા બા, યોગ્ય તો મને પણ નથી લાગતું,
પણ મને કોઈ બીજો રસ્તો નથી સૂચતો. આપણે આ વાત કયા મોડે બધાને કહીશું બા? મને થોડો સમય આપો. હું મારા રૂમમાં જાઉં છું. ઠીક છે બા. એડવોકેટ રમાકાંત સરને ત્યાંથી આવું છું. આ કવર આપવાનું છે. નોટિસ? કરાર ભંગ કરવા બાબત શ્રી વનરાજસિંહ અને શ્રી વિક્રમસિંહ વચ્ચે થયેલા લેખિત કરારમાં શ્રી વિક્રમ હે ભગવાન, ક્યાંથી લાવીશું આટલા બધા રૂપિયા? શું થયું? શું થયું દિવ્યકુમાર? મમ્મી, વકીલ નોટિસ આપી ગયો છે. એમાં લખ્યું છે કે પપ્પાએ દિગ્વિજયસિંહના બાપુ પાસેથી જે પૈસા લીધા હતા એ રકમ પરત કરવાની છે વ્યાજ સાથે. અને જો એ નહીં કરે તો પણ હર્ષવર્ધનસિંહજીએ કહ્યું હતું કે એમના ઘરદાને સમજાવશે. હવે હર્ષવર્ધનસિંહ આપણા કુમાર ક્યાં રહ્યા છે? છોકરી ભાગી ગઈ ત્યાં જ આપણા સંબંધોનો અંત આવી ગયો છે. કદાચ દિગ્વિજયસિંહજી અને અમરબાઈએ એમની વાત સાંભળી જ નહીં હોય. કાં તો એવું પણ બને કે હર્ષવર્ધનસિંહજી દેખાડો કરવા આપણી સાથે મીઠી મીઠી વાતો કરતા હોય અને ત્યાં જઈ ને એમની સાથે આપણને ફસાવવાનો પણ પ્લાન બનાવે. ના ડેડી, હર્ષવર્ધન જીજા જેવા નથી. આટલો બધો માર ખાધો તેમ છતાંય બાપ સામું જીભ ચલાવે છે. વધારે ખાવો છે. હવે જો કંઈ પણ બોલી છે ને તો તારી જીભ કાપીને તારા હાથમાં આપી દઈશ. સમજાય છે? સમજાય છે? નોનસેન્સ. હવે નોટિસ આવી એમાં એની ઉપર શું કામ ગુસ્સો કરો છો? જે કરે એ ભરે. શું બોલ્યા? ના, હું એમ કહું છું કે હવે શું કરીશું? હું પણ એ જ વિચારી રહ્યો છું. ટેન્શન થઈ રહ્યું છે કે હવે શું કરવું. એ મહાદેવ, હવે તો તું જ કંઈક રસ્તો બતાવ. છોકરી ચૂનો લગાડીને જતી રહી, ખાનદાનની આબરૂની ધૂળધાણી થઈ ગઈ, ને ઉપરથી આ રૂપિયા. કઈ નહીં, જે થવાનું હોય તે થાય. હવે હું પણ એમને બતાવી દઉં છું કે આ વિક્રમસિંહ કેટલા પાણીમાં છે. અરે સાંભળો ડેડી, અરે ક્યાં એમની સામે થવા જાય છે? વિક્રમસિંહને નોટિસ મોકલાવે છે. આજે તો બતાવી જ દઉં છું એમને. પપ્પા, પપ્પા ઊભા રહો. અરે તમે આ શું કરી રહ્યા છો? શાંત થાવ અને શાંતિથી વિચાર કરો. નકામો ગુસ્સે થવાથી વાત વધારે બગડશે. ઉલમાંથી ચૂલમાં પડીશું. આપણે સમજી વિચારે આનો કોઈ ઉકેલ લાવીએ. ચાલો અંદર ચાલો. જુઓ દિવ્યકુમાર, તમે અમારા જમાઈ છો ને એટલે પ્રેમથી વાત કરું છું. આમ ફોગટની સલાહ ના આપ્યા કરો જાણે મને કશું આવડતું જ નથી. 3 દીકરીનો બાપ છું. તો જ્યારે જુઓ ત્યારે સલાહ આપવા બેસી જાઓ છો. સોરી પપ્પા, પણ મેં તમને ખાલી એટલું કહ્યું કે શાંત થાઓ. અમને ખબર છે દિવ્યકુમાર, તમને અમારા પ્રત્યે બહુ લાગણી છે. અને જો તમને એવું લાગતું જ હોય ને તો લો, તમે પોતે જઈને ત્યાં વાત કરો. અને જો ના કરી શકો ને તો ત્યાંથી જ ઘરે નીકળી જજો. હા, અરે દિવ્યકુમારસિંહજી, તમે અહીંયા? જય સોમનાથ. જય સોમનાથ. હર્ષવર્ધનસિંહજી, તમારી સાથે વાત કરી શકું? જો તમને કોઈ વાંધો ના હોય તો. અરે બોલો ને, શું થયું? જે કંઈ પણ થયું એના પછી તમારી આંખોમાં આંખ નાખીને વાત કરવા માટે મારી જીભ નથી ઉપડતી.
ખરું કહું ને તો તમારા પરિવારની આબરૂ પર કાળો ડાઘ લાગ્યો છે. અરે ના ના દિવ્યકુમારસિંહ, જે કાંઈ પણ થયું એમાં કોઈનો કાંઈ વાંક નથી. એના માટે તમારે ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. તમે હચકાયા વગર કહો કે શું વાત છે. આ તો તમારી સારપ છે, બાકી ભૂલ તો અમારી હતી ને. આમાંથી તમે જ અમને કોઈ રસ્તો બતાવી શકો છો. એવું શું છે એ તો કહો. તમારે ત્યાંથી એક માણસ આવ્યો હતો, એણે અમને આ નોટિસ આપી છે. નોટિસ? બેન, દૂધ પી લો જરા, સારું લાગશે. બા, થોડી વાર પહેલા તમે કહેતા હતા તમારું માથું દુખે છે, હવે કેવું છે તમને? હા, થોડું સારું લાગે છે. બા, મહેમાનોને મેસેજ કરીને જાણ કરી દઈએ કે આ લગ્ન ફોક થયા છે. જેટલું મોડું કરશો એટલી તકલીફો વધશે. બા, અમરબા, મોટા સાહેબની વાત સાચી છે. બધાને ફોન કરીને એકની એક વાત રિપીટ કરવી અને બધાના સવાલોના જવાબ આપવા, એના કરતાં બધાને મેસેજ જ મોકલાવી દઈએ. અને જ્યારે આપણે રાજગઢ જઈશું ત્યારે નજીકના સગાઓને મળીને એમની માફી માંગી લઈશું. બાકી જે કાંઈ થયું છે એની બદનામી કે ચર્ચા તો આપણે રોકી શકવાના નથી, અને એ આપણા હાથમાં પણ નથી. બા, તમે કહો એટલે આપણે બધાને મેસેજ કરી દઈએ. બા, આનો શું અર્થ છે? હર્ષવર્ધન, આના વિશે આપણે વાત કરીએ. ચાલો. ના મોટા ભાઈ, જે વાત કરવી હોય ને અહીંયા જ કરો, બધાની સામે. ઠીક છે, બોલો, શું વાત કરવી છે તમારે? આ શું છે મોટા ભાઈ? નોટિસ. આપણા પિતા વનરાજસિંહ પાસેથી વિક્રમસિંહે રૂપિયા ઉધાર લીધા હતા. એ અંગે થયેલા કરાર મુજબ એ રૂપિયા વ્યાજ સહિત તાત્કાલિક ચૂકવવા માટેની નોટિસ આપી છે વિક્રમસિંહને. હા, એ વાંચ્યું મેં, પણ મને પૂછ્યા વગર આ નોટિસ એમને કોણે આપી? આ નોટિસ તમને પૂછ્યા વગર અમે મોકલી છે, અને અમે બા સિવાય બીજા કોઈને કશું પૂછતા નથી, અને અમારે બીજા કોઈને કશું પૂછવાની જરૂર પણ નથી. પણ આ વિષયમાં મને પૂછવું જોઈતું હતું ને મોટા ભાઈ. લિમિટમાં. હર્ષવર્ધનસિંહ, લિમિટમાં રહીને વાત કરો. વિક્રમસિંહ પાસે જવાબ માંગવાના બદલે તમે મને રૂઆબ બતાવી રહ્યા છો. રૂઆબ નથી બતાવી રહ્યો મોટા ભાઈ, તમે પણ જાણો છો જે કંઈ થયું. એ કઈ? હર્ષવર્ધન, આ તમારા માટે પણ આટલી સરળ અને સહજ વાત છે? આપણા ખાનદાનના ચિરંજીવી એટલે કે તમારા લગ્ન વિક્રમસિંહની દીકરી માનસી સાથે થવાના હતા, ને માનસી લગ્ન પહેલા છેલ્લી ઘડીએ બીજા કોઈ છોકરા સાથે ભાગી ગઈ અને આપણા ખાનદાનની આબરૂને કાળો ડાઘ લગાડી ગઈ. તમે કહો છો જે કંઈ? મોટા ભાઈ, હું માનું છું કે આ બહુ મોટી વાત છે, પણ માનસી એવું કંઈ કરશે એવી એ લોકોને પણ તો નહોતી ખબર ને. અને જો એ લોકોને ખબર હોત કે માનસી કોઈ બીજા છોકરાને પ્રેમ કરે છે, તો એ લોકોએ લગ્નની વાત જ ના કરી હોત. કોઈ પોતાના પગ પર કુહાડી કેમ મારે? કેમ પોતાની નકામી બદનામી કરાવી લે? હું માનું છું કે આમાં કોઈનો વાંક નથી મોટા ભાઈ. અને માનસીએ જે ભૂલ કરી છે એની સજા એના મા બાપને શું કરવા આપવાની? આપીશું જ. છોકરીએ કરેલી ભૂલની સજા એના મા બાપ ભોગવશે જ. એમ તો આપણો નાનો ભાઈ અર્જુનસિંહ,
એને પણ આપણી કંઈ કિંમત નથી, આપણી સાથે રહેતો પણ નથી, તો એની સજા કોને આપશો? આપણા મા બાપને. એસીપી હર્ષવર્ધનસિંહ, તમને લિમિટમાં રહીને વાત કરવાનું કહ્યું છે. તમારી વાત ચાલે છે ને? અર્જુનને શું કામ લાવો છો વચ્ચે? આવું કરીને તમે અમરબાનું અપમાન કરી રહ્યા છો. તમારે જે કંઈ વાત કરવી હોય ને એ મારી સાથે કરો, ડાયરેક્ટ મારી સાથે. વાત કરવા જેવું તો કંઈ રાખ્યું જ નથી તમે મોટા. તારા લગ્નનો એગ્રીમેન્ટ કરીને જે સોદો કર્યો છે ને એનું મને બહુ દુઃખ થયું છે. એટલે હું તમને ચોખ્ખી વાત કહી દઉં છું કે જો આવી રીતે કાગળિયા મોકલીને માનસીના પરિવારને હેરાન કરશો ને તો એનું પરિણામ બહુ ખરાબ આવશે. ધમકી? અમને ધમકી આપો છો? જે છોકરી સાથે તમારા લગ્ન ના થયા એ છોકરીના પરિવારને બચાવવા માટે તમે તમારા સગ્ગા મોટા ભાઈને ધમકી આપો છો? ઠીક છે, તો આમ જ રહેશે. તમારાથી થાય તમે કરી લો. અમે જોઈએ છે તમે શું કરી શકો છો. ઓકે, જાઓ. હું શું કરી શકવાનો હતો? તમે મોટા છો, પાવરફુલ છો. હું બહુ તો મારા નામની પાછળ આ જે અટક લાગે છે ને એ નહીં લગાવું હંમેશ માટે. હર્ષવર્ધન, હા બા, ફક્ત નામ પાછળ લાગતી એક અટકનું માન જાળવવા માટે જો કોઈ માણસ આટલા નીચા સ્તર સુધી જઈ શકે ને તો એ અટક મારા નામ પાછળ લગાવવી કે નહીં ને એ મારે વિચારવું પડશે. બા, તમે હર્ષવર્ધન ભાઈને આશીર્વાદ આપ્યા હતા ને કે ઘરમાં પગલાં પાડનાર નવવધુ લક્ષ્મીનું રૂપ હશે, હે ને બેબી માસી? એ નવવધુએ લક્ષ્મી રૂપે ઘરમાં પગલાં પાડ્યા વગર ઘરના ભાગલા પાડી નાખ્યા. અમારા કહેવાનો મતલબ એ નહોતો. આપણા ઘરમાં બંને ભાઈઓ વચ્ચે સંબંધોમાં તિરાડ પડી ગઈ, એનું અમને બહુ જ ટેન્શન થઈ રહ્યું છે. જો કે સારું થયું કે આ વાતની જાણ સમયસર થઈ ને લગ્ન તૂટી ગયા. થોડા સમયમાં ઘણું બધું થઈ ગયું. માનસી ભાગી ગઈ, બંને પરિવારોની આબરૂ ગઈ, ઝઘડા થયા, નોટિસ ગઈ અને એના લીધે ફરીથી ઝઘડા થયા. વિક્રમસિંહના પરિવાર પર તો જાણે હાફ ફાટી પડી હોય એવું થઈ ગયું. દિગ્વિજય ગુસ્સે થયો અને વેદિકાએ એ આગમાં ઘી હોમવાનું કામ કર્યું. મોટી બહેનને પરિવારના આબરૂની ચિંતા થઈ. પણ આ બધામાં બેબી માસી એક વાત ભૂલી ગયા. કઈ વાત? તારા લગ્ન તૂટ્યા એ વાત. બધા બસ પોતપોતાનો વિચાર કરી રહ્યા છે. પણ અત્યારે તને કેવી લાગણી થઈ રહી છે એ કોઈ નથી વિચારતું. તું ઠીક તો છે ને બેટા? બેબી માસી, સાચું કહું ને તો આ લગ્ન તૂટ્યા એનાથી મારે દુઃખિત થવું જોઈએ કે ના થવું જોઈએ ને એ જ નથી સમજાઈ રહ્યું. કારણ કે હું જ્યારથી માનસીને મળ્યો ને ત્યારથી આ છોકરી સાથે મારા લગ્ન થવાના છે એટલે મારે આને પ્રેમમાં પડવાનું છે એવું વિચારી રહ્યો હતો. ઇનફેક્ટ
અમે લોકો તો એકબીજાને સારી રીતે ઓળખતા પણ નહોતા. અમે જેટલી વખત મળ્યા છીએ ને તો એની વાતો અને બિહેવિયર પરથી તો એવું જ લાગ્યું છે કે એને આ લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નહોતો. અને એવું જ થયું. અને અત્યારે વિચાર આવી રહ્યો છે કે જ્યારે જ્યારે મેં એને એકાંતમાં મળવા માટે કે વાત કરવા માટે કહ્યું છે ને ત્યારે કોઈકનું કોઈક બહાનું કાઢીને મળવા નહોતી આવતી, ના પાડી દીધી હતી. કેસર, હા અમે બંને બહાર જઈ રહ્યા છીએ. તું પણ ચાલ ને અમારી સાથે. હું હા, તારી પણ ઓળખાણ થશે એમની સાથે. જો તમને વાંધો ના હોય તો. ઠીક છે. આ તું શું કહી રહ્યો છે? ઘણી વખત એવું બન્યું છે. કાંઈ કેસરને મારી સાથે આવવા માટે કહેતી, કાં કેસરને મારી સાથે એકલી મોકલી દેતી. મને તો આવવાની બહુ ઈચ્છા હતી જ, પણ હવે આ પ્રોબ્લેમ થયો છે તો. કેસર, હા દીદી. તમે કેસરને સાથે લઈ જાઓ ને. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો સાલી સાહેબા, મેં માનસી સાથે જેટલા ખુલ્લા મનથી વાત નથી કરીને એટલી મેં કેસર સાથે કરી છે. પણ તને એક વાત કહું, આજ સુધી મેં ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત જ નહોતી કરી. હે, શું વાત કરો? હા, આજે પહેલી વાર કરી. સાચે? હા. અને એટલું જ નહીં બેબી માસી, હું અને માનસી મંદિરે કંકોત્રી મૂકવા જવાના હતા, પણ એને સાડીનું બહાનું કાઢીને આવવાની ના પાડી દીધી અને મજબૂરીમાં મારે કેસર સાથે જવું પડ્યું. આપને જોડે મહાદેવ સલામત રાખે. અને બેબી માસી, ત્યારબાદ મારા ફ્રેન્ડ નિલેશના ત્યાં કંકોત્રી આપવા માટે હું અને કેસર જ ગયેલા. અને એ લોકોને એવું લાગ્યું કે કેસર મારી ભાવી પત્ની છે. અને અરે ભાભી, તમે તો કચોરી અડ્યાય નથી. અરે તમે આને ભાભી કેમ કહો છો? કેમ, લગ્ન નથી થયા એટલે ભાભી ના કહી શકું? અરે નાના, તમારી કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. આ માનસી નથી, એટલે મારી થનારી પત્ની આ નથી. આ એની નાની બહેન છે કેસર, સાળી છે મારી. સાચે? સાચે? એ દિવસે રાત્રે મેં કેસરને મંદિર પાસે જોઈએ. એવી માસી, મને અત્યારે રિયલાઇઝ થઈ રહ્યું છે કે તે દિવસે મેં માનસીના બોયફ્રેન્ડને જોયો હતો. મેં કેસરને પૂછ્યું તો એણે કહ્યું કે એનો બોયફ્રેન્ડ છે. અને એનો બોયફ્રેન્ડ નહોતો, માનસીનો હતો. સાલી સાહેબ, તમે આટલી રાત્રે અહીં શું કરી રહ્યા છો? એની પ્રોબ્લેમ? ના, હું મંદિરે દર્શન કરવા આવી હતી. સારું, મેં એટલે પૂછ્યું કારણ કે પેલો જે છોકરો આવ્યો હતો જેને તમે સંગમ પર જવાનું એડ્રેસ બતાવ્યું હતું, એને મેં હમણાં જ અહીંથી ઉતાવળે પગે જતો જોયો. એ હેરાન કરી રહ્યો છે તમને. એટલે અત્યાર સુધી મને એમ લાગતું હતું કે એ કેસરનો બોયફ્રેન્ડ છે. તો માનસીનો બોયફ્રેન્ડ હતો, રાધર છે. એની સાથે એને લગ્ન પણ કરી લીધા. એટલે એ કેસરનો બોયફ્રેન્ડ નથી એ જાણીને તને ખુશી થઈ રહી છે? હા, હું એમ પૂછું છું કે કેસરનો બોયફ્રેન્ડ નથી એ જાણીને તમને ખુશી થઈ રહી છે? શું બેબી માસી, કંઈ પણ કેસરનો બોયફ્રેન્ડ નથી એ જાણીને હું કેમ ખુશ થઉં? શું તમે પણ? હર્ષવર્ધન, તારી આંખોમાં મને ખુશી દેખાઈ રહી છે. હર્ષવર્ધન, તમે બહુ મોડા પડ્યા છો. પ્રેમમાં પડ્યા ને તો મનની લાગણી આંખોમાં દેખાય. શું બેબી માસી? હા, સાચે. અને એ ખુશી અને એ લાગણી તારી આંખોમાં દેખાઈ રહી છે. તું સ્કૂલમાં જતો ને ત્યારે એકદમ સીધો સાદો ને એકદમ ભોળો હતો. કોલેજમાં તો તારું કોઈ લફડું જ નહોતું. અને ટ્રેનિંગ વખતે તો એ કેટલો હેન્ડસમ લાગતો હતો. હા, પણ છોકરીઓથી હંમેશા દૂર રહેતો. બેબી માસી, તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો જાણે તમને બહુ એક્સપિરિયન્સ છે. હા તો છે. હું 5મામાં ભણતી ને ત્યારે ગણિતના માસ્ટરના પ્રેમમાં પડી હતી.
અરે પણ વાત અત્યારે મારી નહીં તારી થઈ રહી છે. જો સાંભળ, તને ક્યારે એવું થયું છે કે તું કોઈ પ્રોબ્લેમમાં હોય, તને કંઈ સૂચતું ના હોય, તને એકલું લાગતું હોય, ત્યારે કોઈ એવી વ્યક્તિનો ચહેરો તારી આંખો સામે આવે ને તું આંખો બંધ કરે ને? શું બેબી માસી તમે પણ? અરે તું આમ વચ્ચે ના બોલ, હું બોલું છું ને, તું ખાલી બસ ધ્યાનથી સાંભળ. તને ક્યારે એવું થયું છે કે તે આંખો બંધ કરી હોય અને કોઈ એવી વ્યક્તિનો ચહેરો તારી સામે આવે જેને જોઈને એવી લાગણી થાય કે આ એ જ વ્યક્તિ છે જે ગમે તે પરિસ્થિતિ હોય પણ તારો સાથ નહીં છોડે? આવો કોઈ ચહેરો આંખ સામે આવ્યો છે? આવ્યો છે. આવો કોઈ ચહેરો તારી આંખ સામે આવ્યો છે. જો બેટા, તારા મનને શાંત કર અને અત્યારે આ બધું જ ભૂલી જા. તારી આંખો બંધ કર અને મનની આંખોથી જો કે તને કોનો ચહેરો દેખાય છે. હું જાઉં છું. મારા ભાઈની તબિયત બહુ ખરાબ છે ને, તો પૈસા લઈને ત્યાં જ જઈ રહી હતી. ઉતાવળમાં નો એન્ટ્રીમાં ઘૂસી ગયા. કઈ હોસ્પિટલ? કેસર હોસ્પિટલ. પૂરું થઈ ગયું. બીજું મંગાવું? ના. ફ્રેન્ડ્સ? સોરી, હું તમારી સામે ખોટું બોલીને એટલે સોરી કહેવા આવી છું. એમાં એવું થયું ને, તમે અચાનક પોલીસ યુનિફોર્મમાં સામે આવી ગયા ને, તો હું બહુ જ ગભરાઈ ગઈ હતી કે તમે કોઈ એક્શન લેશો તો, અને ફાઇન વાઇન ભરવાનું કહેશો તો. એ મારી મહેનતના રૂપિયા હતા ને, એ જતા રહ્યા હોત તો. પેલો તું મોઢાથી અવાજ કરે છે ને, એ મને શીખવાડીશ ને તો માફ કરીશ. ઠીક છે, પણ હું તો બહુ બધા અવાજો કરું છું. તમારે કયો અવાજ શીખવો છે? તું પેલો મોઢાથી જે ટક કરીને અવાજ કરે છે ને એની વાત કરું. અચ્છા, એ શીખવું છે? હા. અનેરી સતત માનસી વિશે વિચાર્યા કરે છે, ટેન્શન કરે છે. એમાં જ એનું બીપી વધી જાય છે. પોતાની તબિયતની અસર બાળક પર થશે એ સમજતી નથી. હે મહાદેવ, મારી દીકરીની અને એના બાળકની બંનેની રક્ષા કરજે. મમ્મી, તું ટેન્શન ના લે. મેં દિવ્ય જીજુને ફોન કર્યો હતો. એ લોકો ચેકઅપ કરાવવા ગયા છે, આવતા જ હશે. અને રી દીદી અને એમના બાળકને કાંઈ જ નહીં થાય, બધું સરખું થઈ જશે. નિર્મળા, કેસર,
પી લો. આ શું છે? છુટકારો. આ એવો જાદુ છે જેનાથી બધી તકલીફોમાંથી છુટકારો મળી જશે. ઝેર પહેલા તમે પીવો, પછી આ કેસરને આપો. અને છેલ્લે હું પીશ. વિક્રમસિંહ, તમારું મગજ તો ઠેકાણે છે ને? તમારી સાથે અમારો જીવ લેવા નીકળ્યા છો તમે? નિર્મળા, અવાજ નહીં. આ એક જ ઉપાય છે આપણી પાસે. 7 દિવસમાં જો રૂપિયા પરત નહીં આપ્યા ને, દિગ્વિજયસિંહ મને કોર્ટમાં ઢસડીને લઈ જશે. મારો ગુનો સાબિત થશે ને પછી હું જેલમાં જઈશ. ને મારા જેલમાં ગયા પછી તમને લોકોને કૂતરું એ નહીં પૂછે. મેં બધો બરાબર વિચાર કરી લીધો છે. હવે બસ આ એક જ માર્ગ છે. હવે કંઈ પણ બોલતા નહીં ને પી લો, નહીં તો હું જાતે તમારા ગળામાં રેડીશ. ભૂલ કરીએ ને તો એને સુધારવાની હિંમત હોવી જોઈએ. માણસ ગમે તેટલું ખોટું કરે પણ એને ક્યારેક તો સત્યનો સામનો કરવો જ પડે છે. અને જ્યારે સત્ય સામે આવે ને ત્યારે એક સામટા બધા હિસાબ માંગી લેતું હોય છે. આંખ, પાંખ, નાક ત્રણે ત્રણ કાપી લે છે. અને અત્યારે તમારી એ જ સ્થિતિ છે. આંખ ઊંચી કરીને વાત નથી કરી શકતા તમે. ખોટું બોલી ને હવામાં ઉડતા હતા. પણ હવે પાંખો કપાતા જમીન ઉપર આવી પડ્યા છો. ખોટાનો સહારો લઈને હંમેશા નાક ઊંચું રાખીને ફરતા હતા. પણ હવે એ જ નાક સંતાડવાના દિવસો આવ્યા છે. અડધેથી દાવ છોડીને જનારા કાયર તમે હશો, અમે નહીં. નિર્મળા, ઠીક છે, હું કાયર છું. બધું બરાબર છે. આમે મારા ખાનદાન પર કલંક લાગ્યો છે ને, એમાં તમારે શું? કઈ વાંધો. તમારે ના પીવું હોય તો ના પીતા. પણ આ વિક્રમસિંહ પોતાના ખાનદાનની આબરૂ માટે જીવ આપી દેશે. છોડ નિર્મળા, તું મને છોડ કહું છું. કેસર છોડી દે મને કહું છું. મને છોડ. હર્ષવર્ધનસિંહજી, તમે? જય સોમનાથ. જય સોમનાથ. મારે એક અગત્યની વાત કરવી છે.
હા તો આવો ને. કેસર, પાણી લાવો. કેસર ઊભી રહે. મારે તને એક પ્રશ્ન પૂછવો છે. હા, એટલે કેસરને માનસી વિશે પહેલેથી જ ખબર હતી. પપ્પા, માનસી મારા માટે ભૂતકાળ થઈ ચૂકી છે. એણે જે નિર્ણય લીધો એના માટે ખુશ છે. તો એના માટે ખોટી નેગેટિવ વાતો કેમ કરવાની? એને એની દુનિયામાં ખુશ રહેવા દઈએ. મારે કેસર સાથે અલગ વિષય પર વાત કરવી છે. કરી શકું પ્લીઝ? હા. કેસર, તારા મમ્મી પપ્પાની સાક્ષીમાં હું હર્ષવર્ધનસિંહ તને એક પ્રશ્ન પૂછું છું. તું મારી સાથે લગ્ન કરીશ? આઈનો આ યોગ્ય રીત નથી પૂછવાની અને યોગ્ય સમય તો બિલકુલ પણ નથી, પણ આનાથી સારો બીજો કોઈ રસ્તો પણ તો નથી. કેસર, તારે કોઈ પણ જાતના ટેન્શનમાં કે દબાણમાંનો નિર્ણય લેવાની જરૂર નથી. અને બીજી એક અગત્યની વાત, જો તારી ના હોય તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો, પણ જો તારી હા હશે તો આપણા લગ્ન કાલે આ જ માંડવે અને એ જ મુહૂર્તે થશે. આઈનો આ તારા જીવનનો સૌથી મોટો નિર્ણય છે અને એના માટે હું તને બિલકુલ સમય નથી આપી રહ્યો. પણ કેસર, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. જે કાંઈ પણ થયું એના કારણે આપણા બંને પરિવારની આબરૂ પર જે કાવો કલંક લાગ્યો છે એને દૂર કરવાનો એક જ રસ્તો છે. કેસર, હું ફરીવાર કહું છું કે તારે કોઈ પણ જાતનું દબાણ લેવાની જરૂર નથી અને તું લેતી પણ નહીં. ઇવન તમારા બધા માટે બહુ મહત્વનો નિર્ણય છે, એટલે તમે લોકો પણ વિચારી લો, વાત કરી લો અને મને જણાવો. એટલે હું એ પ્રમાણે મારા ઘરવાળા સાથે વાત કરી લઉં. કેસર, હું જાઉં છું. ને કેસર, તું જે નિર્ણય લઈશ ને એ અમારા બધા માટે બહુ જ મહત્વનો છે, અને તું જે નિર્ણય લઈશ એ અમને બધાને માન્ય હશે. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. મમ્મી, આ હર્ષવર્ધનસિંહજી અહીંયા? હા, અત્યારે કેમ આવ્યા હતા? મહાદેવ, મહાદેવ તારો ખૂબ ખૂબ આભાર. મહાદેવ, મહાદેવ તારા બધા હાથ મારા માથે છે. અરે મહાદેવ, તે આ વિક્રમસિંહની આબરૂ બચાવી લીધી છે ને એના માટે તારો તો જેટલો પાડ માનું ને એટલો ઓછો છે. મહાદેવ, 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 શું કરું તારા માટે? હું દર સોમવારે તારા મંદિરે શ્રીફળ વધેરીશ, પાસે દૂધ પણ ચડાવીશ. ના ના ના, એના કરતા મહાશિવરાત્રીમાં મોટી પૂજા રાખી આખા ગામને જમાડીશ. અને મારા મોટા જમાઈને તારા મંદિરે ચાલતા મોકલીશ. મહાદેવ, મહાદેવ, તે મારી સામું જોયું ખરા? નિર્મળા, તમે ટાઢા પડો.
પ્રસંગ શું બન્યો છે એનું તો ભાન રાખો. આટલા બધા ખુશ છે ના થાવ છો. ઓના પાપે પીપળો પડે, કરે કોઈ ને ભરે કોઈ. નિર્મળા, જે થાય છે સારા માટે જ થાય છે. આપણી કેસરનું જીવન સુધરી જશે. આમ આકાશમાં ઉડવાનું બંધ કરો, જમીન પર રહીને વિચાર કરો. આ કોઈ વસ્તુ છે કે એક ના ગમી તો બીજી લઈ લીધી? શું કરો છો એનું તો ભાન રાખો. નિર્મળા, આજે તમે મારી સામે મર્યાદા ચૂકીને જે બોલવું એ બોલજો. હું કઈ નહીં કહું. આજે હું બહુ ખુશ છું. આંખો ખુલ્લી રાખીને જુઓ. જેની સાથે તમારી વચલી દીકરીના લગ્ન થવાના હતા એની સાથે નાની દીકરીના કઈ રીતે થઈ શકે? કોની વાત કરો છો? કોની વચલી દીકરી? આપણી? આ વિક્રમસિંહને માત્ર 2 જ દીકરીઓ છે. હા, એક મોટી દીકરી જેના લગ્ન થઈ ગયા છે અને આ બીજી નાની જેના લગ્ન થવાના છે. કુટુંબ નિયોજન, હમ દો હમારે દો, બસ વાત પતી ગઈ. આવી વાત કરતા શરમ નથી આવતી? નિર્મળા, બસ હવે તમારો સમય સમાપ્ત થાય છે. મેં નિર્ણય લઈ લીધો છે અને મારો નિર્ણય અફર છે. તમારી વચલી દીકરી કોઈક મવાળીનો હાથ પકડીને ભાગી ગઈ ને ત્યારે જ મેં એના નામનું નાહી નાખ્યું હતું. જેના નસીબમાં જે હોય છે ને એ જ એને મળે છે. આટલો હેન્ડસમ, ડેસિંગ અને ઉપરથી આ ખાનદાની છોકરો આ કેસરના નસીબમાં લખ્યો છે એટલે એને જ મળશે. તો હું ખુશ કેમ ના થાઉં? વાહ કેસર દીકરા વાહ! આજે તે આ વિક્રમસિંહની લાજ રાખી લીધી છે. બહુ મોટું કામ કર્યું છે તે મારા માટે, બહુ મોટું કામ. મારી પરી જેવી દીકરી. મને તો પહેલેથી જ ખબર હતી કે આ મારી દીકરી કેસર ખાનદાનનું નામ રોશન કરશે. અરે દીકરા, આજે તે તારા બાપને જીતી લીધો છે. કાલ ને કાલ આ લગ્ન નહીં થઈ શકે. હજુ શું શું થશે એ તો મહાદેવ જ જાણે. ચાલો બધાને મેસેજ તો કરી દો. કાકા, અરે હર્ષવર્ધનભાઈ, તમે સારું થયું તમે અહીં જ મળી ગયા. કેમ, કઈ કામ હતું? હા, કાલે બપોર સુધી તમારો મોબાઈલ સ્વિચ ઓફ રાખજો, કારણ કે આ યાદી પ્રમાણે બધાને મેસેજ કરી રહ્યો છું એટલે લોકો ફોન કરીને કારણ વગર તમને હેરાન ન કરે એટલે. એટલે હું કઈ સમજ્યો નહીં. આ શેની યાદી છે? હવે તમારાથી શું છુપાવવાનું? કેટલાક મહેમાનો જે દૂરથી આવવાના છે એ લોકોને એની પરિસ્થિતિ વિશે અને લગ્નમાં ન આવવા માટે સંદેશો મોકલી રહ્યો છું. કેટલાક મહેમાનો તો આવવા માટે નીકળી પણ ગયા છે. એ લોકોને ફોન કરીને જાણ કરું છું જેથી અમને વધારે અગવડ ના પડે. પછી બધું શાંત થઈ જશે એટલે આપણે નજીકના અને દૂરના સગાઓને મળી એમની માફી માંગી લઈશું. એટલે કાકા, તમે મહેમાનોને લગ્નમાં ના આવવા માટેનો મેસેજ કરી રહ્યા છો? હા, બીજો કોઈ ઉપાય પણ નથી આપણી પાસે. તો કાકા હમણાં રોકાઈ જાઓ. પણ મોટા સાહેબે જ મને કહ્યું છે કે બધા મહેમાનોને હું આવો મેસેજ કરી દઉં. કાકા, લગ્ન કોના છે? મારા જ ને. તો જ્યાં સુધી હું ના કહું ને ત્યાં સુધી તમે કોઈને મેસેજ નહીં કરતા. અને મોટા ભાઈ કે બા કંઈ પણ પૂછે તો એમને કહેજો કે મારી સાથે વાત કરે. ભલે, તમે જેમ કહો તેમ. અને કાકા, આ ઓર્ડર નથી, રિક્વેસ્ટ છે. બાય ધ વે કાકા, તમે લગ્નના કપડાં તો સીવડાવી રાખ્યા છે ને? હા કે ના? હા. તો એ કપડાને બહાર કઢાવીને ઇસ્ત્રી કરાવી રાખજો. પહેરવાનો યોગ આવી શકે છે. હું કઈ સમજ્યો નહીં. એટલે એમ કાકા કે મારા લગ્ન આજ માંડવે અને નક્કી કરેલા મુહૂર્તે થઈ શકે એમ છે. લાવ ઘોડો ને કાઢ વરઘોડો, એમ કેસરના લગ્ન નહીં થઈ શકે. શું નિર્મળા, તમને તો બોલવા માટે કહ્યું એટલે બોલ્યા જ કરો છો.
અરે માનસીના કપડા ને દાગીના છે એ કેસરને આપી દેવાના. એ કેસર માટે જ છે. અરે માંડવો તૈયાર છે, ડીજે તૈયાર છે, કંકોત્રી પહોંચી ગઈ છે, મહેમાનો બધા આવી ગયા છે. અરે બીજું જોઈએ છે શું તમારે? અરે પ્રોબ્લેમ શું છે તમને? પ્રોબ્લેમ છે અને નાનો પ્રોબ્લેમ નથી, બહુ મોટો પ્રોબ્લેમ છે. તમે કેમ સમજતા નથી? હમણાં હર્ષવર્ધનસિંહજીએ કહ્યું એ સાંભળ્યું નહીં કે લગ્ન કરવા હોય તો કાલે કાલ કરવા પડશે અને કાલે કેસરના લગ્ન ન થઈ શકે. શું કે એકનું એક બોલ્યા કરો છો? આપણે આપણી જાત સાથે એકવાર કમિટમેન્ટ કરી લઈએ ને તો માત્ર મહાદેવનું જ સાંભળીએ છીએ. તમે ભગવાન છો નહીં ને? હા, તો હું કહું એ ફાઇનલ. લગ્ન કાલે જ થશે. તમે આંખે પટ્ટી બાંધી છે, મગજ બેર મારી ગયું છે તમારું. કેમ સમજતા નથી કે કાલે કેસરના લગ્ન ન થઈ શકે? નિર્મળા, ભલે મંડપ તૈયાર હોય, ભલે ડીજે તૈયાર હોય, ભલે કેસર લગ્ન માટે હા પાડે, પણ આપણે ના ભૂલવું જોઈએ કે કેસરને 18 વર્ષ પૂરા થવામાં હજી 6 મહિના બાકી છે. એટલે કહું છું કે કાલે કાલ એના લગ્ન ન થઈ શકે. આપણે હર્ષવર્ધનસિંહજીને વાત કરવી જોઈએ કે અમારી દીકરીને હજી 18 વર્ષ નથી થયા, છતાં એમને લગ્ન કરવા હોય તો ભલે 6 મહિના પછી કરે. કેસર હા પાડતી હોય તો 6 મહિના પછી લગ્ન કરવામાં શું વાંધો છે? ના ના ના, મને વાંધો છે. લગ્ન 6 મહિના પછી નહીં, કાલે જ થશે. અરે પણ અરે નિર્મળા, તમારા મક્કલ છે કે નહીં? હા, એ લોકો ઊંચા ખાનદાનના લોકો છે. એકવાર આપણા બારણેથી બહાર જતા રહેશે ને તો પછી પાછું વળીને આપણી સામું જોશે પણ નહીં. અને આપણા કારણે એમની જે બદનામી થઈ છે ને એ પછી 6 મહિના પછી એ લોકો તો આપણને કઈ પૂછશે પણ નહીં. હર્ષવર્ધનસિંહજીને તો આપણા કરતા ઊંચા ખાનદાનની છોકરી મળી જશે, પણ આપણી કેસરને હર્ષવર્ધનસિંહ જેવો છોકરો નહીં મળે. અરે હર્ષવર્ધનસિંહ જેવો છોકરો તો જવા દો, બીજું કોઈ મળશે કે નહીં એ પણ પ્રશ્ન છે. કારણ કે જે ઘરની છોકરી ભાગી ગઈ હોય ને એને કોઈ પૂછતું એ નથી. કેસરને આખી જિંદગી કુંવારી રાખવી છે તમારે? અરે પણ કેસરની ઉંમર વધશે. કેસરની ઉંમર કલાકે ને કલાકે વધશે અને એ 18 વર્ષની થઈ જશે. ને બીજી એક વાત યાદ રાખજો, હા, કેસર 18 વર્ષની નથી થઈ એની આપણને ખબર છે, એ લોકોને નહીં. અને ખબર પડે નહીં એટલે આ વિક્રમસિંહનું ફરમાન છે, આજથી અત્યારથી જ કેસર 18 વર્ષની થઈ ગઈ. પણ પપ્પા, કેસર 18 વર્ષની થઈ ગઈ કહ્યું ને? આવી નાની નાની બાબતોની અસર લગ્ન જેવી મોટી વાતો પર થવી ના જોઈએ. બાંધી મુઠ્ઠી લાખની ને ખુલી જાય તો રાખની. પણ પપ્પા, કેસરને તો પૂછો કે એને લગ્ન કરવા છે કે નહીં. એ વાત તમે સાચી બોલ્યા. જેણે લગ્ન કરવાના છે એને તો પૂછવું જ પડે ને. બરાબર છે. હા, ચાલ બેટા કેસર, મારે તારી સાથે વાત કરવી છે. ચાલ. અમારી સાથે કોઈ નહીં આવે. આવ મારી વાલી દીકરી, આવ આવ દીકરા. આવ દીકરા, આવ, બેસ બેસ. ડેડી, નહીં, બેસ બેસ દીકરા, બેસ.
કે સર, તને શું લાગે છે કે હું જબરદસ્તીથી તને મનાવવા માટે અહીં લઈ આવ્યો છું? ના દીકરા ના, હું તારો બાપ છું. તને વચન આપું છું કે તારી ઈચ્છા વિરુદ્ધ હું કંઈ નહીં કરું, કે કોઈને કરવા પણ નહીં દઉં. હવે કે આ લગ્ન કરવાની તારી ઈચ્છા છે ને? જો ના હોય તો કઈ વાંધો નહીં, આ તારો બાપ જીવ આપી દેશે પણ તારી ઈચ્છા વિરુદ્ધ કઈ નહીં કરે. પણ હા, જો તું હા પાડીશ ને, તારા આ ડેડીની ખાનદાનની આબરૂ બચી જશે. અને સૌથી અગત્યનું, તારા આ ડેડીને કોર્ટમાં ઢસડી જવાની કોઈ હિંમત નહીં કરે. તારો આ ડેડી 56 ની છાતી કાઢીને આખા શિવગઢમાં રોઆબભેર ફરી શકશે. કોઈનાથી મોઢું સંતાડવાની જરૂર નહીં પડે. આ બધી વાતની તને ખબર છે, તેમ છતાંય જો તારી ઈચ્છા ના હોય તો મારી કોઈ જબરદસ્તી નથી. તારું જીવન છે, તું નક્કી કર. તારા પર નથી કોઈ બંધન, કે નથી કોઈ દબાણ, નથી કોઈ જબરદસ્તી. ઠીક છે દીકરા, આમે ભવિષ્યમાં તું કોઈકની સાથે તો લગ્ન કરવાની જ છે. મારા આશીર્વાદ છે તને. પણ પોતાની આબરૂ બચાવવા મારે તો આ પગલું ભરવું જ પડશે. તમને મારા સમજી જવું કઈ કર્યું તો? હું આ લગ્ન માટે તૈયાર છું. મને તો ખબર જ હતી કે તું જ છે આખા ખાનદાનમાં જેને મારી આબરૂની ચિંતા છે. તું તો મારી ડાઈ દીકરી છે ને? પપ્પાને મીઠી મીઠી વાતો કરી ને છેતરે એવી તો બિલકુલ નથી. દીકરા, આજે મને તારા પર ગર્વ નહીં, અભિમાન છે, અભિમાન. આ ઘરમાં ડેડીની ચિંતા માત્ર તને જ છે, બીજા કોઈને નહીં. કોણ જાણે હજી શું શું જોવું પડશે અને કેવું કેવું સાંભળવું પડશે. તમે જરા ચૂપ રહેશો? ઠીક છે. બા, તમે અમને બોલાવ્યા? કેમ? માં છીએ અમે તમારા, બોલાવી પણ ના શકીએ? અને હર્ષવર્ધન, આ શું મનમાની કરી રહ્યા છો તમે? મહેમાનોને મેસેજ મોકલવા માટે તમે દશરથભાઈને ના કેમ પાડી? હર્ષવર્ધન, તમે હજી પણ તમારા નામની પાછળ આ પરિવારની અટક લગાડો છો ને? તો પરિવારની રીતભાત પ્રમાણે વર્તો. રીતભાત પ્રમાણે વર્તવું જરૂરી છે. બા, હું કબૂલ કરું છું કે મેં દશરથ કાકાને મેસેજ કરવાની ના પાડી, પણ કદાચ એની જરૂર પણ નહીં પડે. અક્કલ વગરની વાત ના કરો હર્ષવર્ધન. શું બોલી રહ્યા છો એનું તમને કઈ ભાન છે? આપણા પરિવારની આટલી બદનામી થઈ એ તમને ઓછી પડે છે કે મેસેજ કરવાની ના પાડીને બધાને અહીંયા બોલાવીને વધારે બદનામી કરવા માંગો છો? તમને હાથ જોડું છું, ઢંગધડા વગરની વાતો બંધ કરો. ક્યાં તો ચૂપ રહો તમે, ક્યાં તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય બતાવો.
જો કે હવે આનો કોઈ અર્થ નથી, કારણ કે અમે નક્કી કરી લીધું છે, ફૂલ એન્ડ ફાઇનલ. તમે બધા રાજગઢ જાઓ છો અને વિક્રમસિંહને કેવી રીતે પાઠ ભણાવવાનો એ અમે જોઈ લઈશું. મોટાભાઈ, જો મારા લગ્ન એ જ માંડવે, એ જ દિવસે અને એ જ મુહૂર્તે થાય તો તમને કઈ પ્રોબ્લેમ છે? હર્ષવર્ધન, આ શું કહી રહ્યા છો તમે? એ જ દિવસે એ જ માંડવે? એક મિનિટ, એટલે તમે એ છોકરી સાથે લગ્ન કરવાનું તો નથી વિચારી રહ્યા ને? તમે શોધી કાઢી છે ને? જુઓ હર્ષવર્ધન, અમે તમને ચોખ્ખે ચોખ્ખું કહીએ છીએ કે એ છોકરી અમારા પગે નાક ઘસીને માફી પણ માગશે ને તો પણ અમે એને આ ઘરની વહુ તરીકે નહીં સ્વીકારીએ. આમ કોઈનો હાથ પકડીને ભાગી ગયેલી છોકરી આ ઘરની વહુ નહીં બની શકે, અને એ વાત તમારે સમજી લેવી જોઈએ, સમજવી જરૂરી છે. બા, તમને કોણે કહ્યું કે માનસી પાછી આવી ગઈ?